હાલો તો જય માતાજીને જય શ્રી કૃષ્ણ. અને આજ કોને કોને સા પીવાની ધોવા આખો પલળેલો શેમાં સા પીવાની તારે હે આમાં આમાં તારે સા પીવાની સા પાઈજો હાલો સા પાઈજો તારે સા પીવાની નહીં હા તઈને સાનું બંધાણ છે અસર થાય છે મસ્ત મજાનું પાણી પાણી ફર્સ્ટ ક્લાસ પાઈ દીધું છે એક નંબર લાઇટિંગ કરવા જેવું તો પાણી પાણી ફર્સ્ટ ક્લાસ પાઈ દીધું છે. અને આજ રાતે પણ રોકાવાનું નથી મતલબમાં એટલે વહી જવાનું છું વાળીએ એટલે સામે આપણે ખાટલો પાછો મૂકી દીધો છે ને એની ઉપર ટેપાય એટલે રોજ આવે નહીં ત્યારે ઉપડી જાય. રેડી ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મહાદેવ હર. બપોર રોંઢે ફરી લઈ છે અહીંયા જઈ આરામ તો થોડોક જોશે ને ખેતીવાળાના તો આમના પરબ વયું જતું હોય કાપા એવું છે તો લીરા સા પેલા છે ને કાપી લઈ પછી પાછા તમને મળી હારું કીધું શાક લઈ જઈએ આ જુગાડ કીધો સાકું નથી ને પાણીથી લીરા કાપી નાખવાના. થઈ રહ્યા બા કેમ લાગે લીરા થઈ રહ્યા શું લાગશે હાલો ભાઈ બાંધો લાવો બા લીરા લઈ લો પાણી તો પી લીધું બધી અચ્છા આપણે ખોલી નાખીએ ઘણી હો હા આ રીતનું છે ને જે આમાં શેવડી આ બંધ અત્યારમાં ફોલી નાખીને શેવડી પતી ગયું કામ કે શેવડી આ પડી છે એટલે આમાં એ ટાંકી દીધેલી પડી છે મતલબમાં આ રીતનું સામે છે તો થોડી સામે કાપી છે ને ઓલી કાપીને નાખવાની છે બધી લઈને સામે રાવણે હારવાની છે પાછા મળી હા જો આ રીતનું હોય ઠેઠ સામેથી પાછળ દેખાય છે ને ત્યાંથી શેવડી હારવાની છે ને ઠેઠ સામે રાવણે લઈ જવાની છે. આ થોડી કપાઈ જાય એટલે હળવું થાય બાકી લાસ્ટની શેવડી રહેશે થોડીક વજનની મણ આસપાસ ના હોય એમ ઠેઠ હારી હારીને અહીંયા લાવવાની થાય એવું થાય. પછી અહીંથી રિક્ષા ભરી લેવાની સામે કાંઈ રિક્ષા આવશે નહીં એટલે પ્રોબ્લેમ વધી રહે. એક તો ઠાક ફૂલ છે બીમારી એટલા છે એટલે એવું છે. આ રીતની બધી હારવાની અમારા વાલા આવો મદદ કરાવવા. મજૂરી તો કેટલી હાલે ખબર છે શેવડીમાં 300 રૂપિયા 350 રૂપિયા એ રીતની મજૂરી હાલે છે અત્યારે મારા હાથને પીડ્યા છે. પછી આનું કરવાનું છે બધું હાથી હાકીને તમને કે બરોડા રાખવાના છે. આવું છે બધું ખેતીનું કામ એટલે સ્વાયત્રા કાઢને ખાન થાય કે તમારે ઓલા નથી ઓલા બધા વીઆઈપી ને બધા બિઝનેસમેન ટીકડા લે નીંદરના ક્યાંના નીંદર આવી જાય શાંતિથી ટીકડા ન લેવા પડે અમારા વાલા આવી જાય નીંદર ફટાક છે. કેટલા વાગ્યા ખબર 8 વાગ્યામાં 8:30 વાગ્યામાં જેવો તમારે કામ પતે એમ જમી લીધું એટલે પૂરું નીંદર આવે તમારા ધડાંગ કરતી. હા હાલો તમને તો કંઈ બધું આખું બતાવે નહીં 12 વાગી જાય કેટલા વાગી જાય એનું નક્કી નથી. પાછા તમને મળી અત્યારે હું ફટાફટ હારી લઉં એનાથી તો બહુ કંઈ થાય નહીં પણ ધીમે ધીમે આક્યા છે. એક ભરવું પડે બે બે એક
લાગ છે જોજો ને પોકશો ને તો તમને એમ થાય કે આ રિક્ષા આવ્યો તો સારું હતું. ના ના તો હારી લીધું. તમારે ભારા બાંધવાની જરૂર હતી. આવડી જ છે એટલામાં આપણે તો જ્યાં ચાલી ગયું લફરી બધા પોતા હોય ને એના પર પગ દેવાય જાય ને તો સીધા ખાબક ગઈ. ઘોડે લગાતી કમર મારા વાલા આવું છે બધું હોય. जिंदगी एक सफर है सुहाना यहाँ का क्या हो किसने जाना. એક થડિયા નાક જોયું એવું લાગે તો પછી ઉપાધિ નહીં નકર ફેરવવામાં પછી બહુ માથાકૂટ રહે. લો બે ત્રોફા પીડ્યા છે. બા ત્રોફા તોડ નાખું ને થાકી ગયા કા કેટલા વાગી ગયા બોલાડી નાખી જ્યાં મમ્મી ખાવાનું કરી નાખે. હજી ત્રોફા ચાલી વાગ્યા કેટલા ઓહ 12:20 આ રીતનું છે. હવે એના માટે કવાડો જો તોડવા કોઈ તો હાલશે. ચાલો લાવો કાંક ભરવાનું છે. પેલા ત્રોફા થોડો હું એ શું કામ હું બાંધીને કરું તો ખલાસ આમાં નીકળશે તો એટલો નીકળ્યો થોડુંક નીકળ્યું અમે. હા તો મલાય નથી હાલ્યો તો પી જાવ ને એ સારું તો પી જાવ પી જાવ એ કડસા જેવું પછી પાડશે વિચાર પછી કોણ પાડે. ખાવાનું બના નાખો 1 વાગી જાય. નહીં એ છે કહું મસ્ત ચાયો છે 1 નંબર. પછી આવડી સામે આમેથી વાટી આમાં જામફળ છે સીતાફળ પછી એને ઓલ પર રામફળ હતા આવે છે. રામફળ કોઈ જોઈએ ન હોય તો બતાવીશ. પછી સામે જો નાનું ઝાડ દેખાય છે એની પડખી એક મોટું થાય એ રામફળનું ઝાડ છે. એમ નહીં દેખાય નરી આંખી જોવું પડે એવું છે. પોપૈયું ખાવું છે પણ પછી આ સાંયો કરી નાખ્યો મસ્ત